ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ. અગાઉના વિડીયોની અંદર આપણે સંપત્તિના લક્ષણો વિશે જોઈ ગયા. એની ઉપરથી આપણે સંપત્તિ કોને કહેવાય એનો ખ્યાલ આવે અને કલ્યાણ વિશે પણ જોઈ ગયા હતા. તો હવે જોઈએ આપણે સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધ. આપણે કલ્યાણમાં જોયું કે અગાઉ કરતા સારી સ્થિતિ, સારી પરિસ્થિતિ અને આવકમાં વધારો, એ બાબતો એક કલ્યાણ સાથે સંકળાયેલી બાબત છે. અહીં એવું માનવામાં આવે છે આપણે કે વ્યક્તિ પાસે જો સંપત્તિમાં વધારો થાય તો તેના કલ્યાણમાં પણ વધારો થાય છે. આપણે માનીએ છીએ વ્યક્તિ વિશે. એવી રીતે કે દેશની સંપત્તિમાં વધારો થાય તો દેશના લોકોના કલ્યાણમાં પણ વધારો થાય. એવું વ્યક્તિગત કલ્યાણ અને દેશની કલ્યાણ બાબતમાં કહી શકાય નહીં. કેમ? વ્યક્તિગત સંપત્તિમાં વધારો થાય ત્યારે તે વ્યક્તિ પોતાની સગવડોમાં વધારો કરી શકે છે, પરંતુ દેશની સંપત્તિમાં વધારો થાય એનો મતલબ એ નથી કે દેશના દરેક લોકોની સંપત્તિમાં વધારો થયો. ના. કેમ? કારણ કે આજની તારીખમાં પણ આપણને ખબર છે કે ભારતની માથાદીઠ આવક અંદાજે $5,000 છે. તો એ પ્રમાણે જોવા જઈએ તો વર્તમાન સમયના ભાવ ડોલરના મૂલ્યને આધારે એમ કહી શકાય કે શું દેશના દરેક વ્યક્તિની આવક 3 લાખ રૂપિયા છે? ના. જો ભારતની માથાદીઠ આવક 3 લાખ રૂપિયા હોય છતાંય દેશમાં 20 થી 25% ગરીબી જોવા મળતી હોય તો આપણે કેવી રીતે કહી શકાય કે દેશની સંપત્તિમાં વધારો થાય તો દેશના લોકોના કલ્યાણમાં વધારો થશે? ના, એવું નથી કહી શકાય. કારણ કે ભારતની અંદર હજી પણ સંપત્તિનો વધારે ભાગ ઓછા લોકો પાસે રહેલો છે. ભારતમાં સંપત્તિનું કેન્દ્રીકરણ થયેલું જોવા મળે છે. એટલે કે વધારે સંપત્તિ થોડા લોકો ધરાવતા હોય તેની સંપત્તિનું કેન્દ્રીકરણ કહે છે. એટલે સંપત્તિનું કેન્દ્રીકરણ થવાથી દેશનું કલ્યાણ થઈ શકતું નથી. કારણ કે તેવા સમયે દરેકની પાસે સરખી સંપત્તિની વહેંચણી થયેલી હોતી નથી. ભારતમાં ગરીબી હોવાનું કારણ આવકની અસમાન વહેંચણી છે. ભારતમાં સંપત્તિ વધારે હોય પણ તેની વહેંચણી
ની અસમાનતાને કારણે લોકોનું કલ્યાણ થઈ શકતું હોતું. અહીં આગળ આવક કરતા આવકની વહેંચણી સાથે સંબંધ ધરાવે છે. તો વ્યક્તિગત દ્રષ્ટિ જોવા જઈએ તો સંપત્તિ વધવાથી વ્યક્તિનું કલ્યાણ થાય, પરંતુ દેશની દ્રષ્ટિ જોવા જઈએ તો દેશની સંપત્તિ વધવાથી દેશના લોકોનું કલ્યાણ થતું નથી, કારણ અહીં આગળ આવકની વહેંચણી સાથે કલ્યાણનો સંબંધ છે. આપણે માની લઈએ કે પ્રજાની સાંસ્કૃતિક અને સામાજિક બાબતો સાથે પણ જોડવામાં આવે તો પણ આપણે ન કહી શકીએ કે દેશના લોકોનું કલ્યાણ થઈ જાય છે. પરંતુ અહીંયા આગળ દેશમાં કલ્યાણ થવા માટે આવકની સમાનતાને ધોરણે વહેંચણી થવી જોઈએ, તો જ દેશનું કલ્યાણ થઈ શકે. કારણ કે અર્થશાસ્ત્રમાં નૈતિક મૂલ્યોનો અભ્યાસ થતો નથી. અર્થશાસ્ત્ર શું છે તેનો અભ્યાસ કરે છે, શું હોવું જોઈએ તે કહી શકતું નથી. માટે સંપત્તિની વધારાથી દેશનું કલ્યાણ થઈ શકે નહીં. તો અહીં સંપત્તિ અને કલ્યાણ વચ્ચે આવકની વહેંચણી. લોકોના કલ્યાણ માટે આવકની વહેંચણી સમાનતાના ધોરણે થવી જરૂરી છે. જો આવકની સમાનતાના ધોરણે વહેંચણી થાય તો આપણે કહી શકીએ કે દેશના લોકોનું કલ્યાણ થશે. એક વાર યાદ કરો. આવી રીતે કહી શકાય કે સંપત્તિ અને કલ્યાણ વચ્ચે સંબંધ રહેલો છે. હવે આપણે સંપત્તિ વિશે જોયું, કલ્યાણ વિશે જોયું, વસ્તુ વિશે જોયું, સેવા વિશે જોયું. તો આ બધાની અંદર આપણને એક બાબત કોમન આવે છે કે લોકોની જરૂરિયાત સંતોષાવી જોઈએ અને એ જરૂરિયાત ભૌતિક બાબતોથી સંતોષાય છે. તો અહીંયા જ્યારે ભૌતિક બાબત હોય છે ત્યારે બને છે વસ્તુ, અને વસ્તુ બનાવવાની પ્રક્રિયાને આપણે ઉત્પાદન કહીએ છીએ. તો એના પરથી જોઈએ આપણે ઉત્પાદનના સાધનો. જ્યારે માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. શું? માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, અને આ મર્યાદિત સાધનોથી અમર્યાદિત જરૂરિયાતો સંતોષાવી જોઈએ. તો અહીં આપણે પહેલા ઉત્પાદન એટલે શું એ આપણને ખબર પડવી જોઈએ. તો જ્યારે વસ્તુમાં તુષ્ટિગુણનું સર્જન કરવાની પ્રક્રિયાને ઉત્પાદન કહેવામાં આવે છે. શું? વસ્તુમાં તુષ્ટિગુણનું, તુષ્ટિગુણ એટલે શું પાછું? મેં તમને આગળ કીધેલું છે. તુષ્ટિગુણ એટલે માનવીની જરૂરિયાત સંતોષાવી જોઈએ. માનવીની જરૂરિયાતનો સંતોષ એટલે તુષ્ટિ. તો અહીં આગળ ઉત્પાદન એટલે શું? વસ્તુમાં
तुष्टिगुणનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન અને આ तुष्टिगुणનું સર્જન કરવામાં ભાગ ભજવતી બાબત એટલે ઉત્પાદનના સાધનો. ખબર પડી વિદ્યાર્થીઓ? શું? तुष्टिगुणનું સર્જન કરવાની પ્રક્રિયામાં જે બાબત મદદરૂપ થાય છે, જે ભાગ ભજવે છે, તેને આપણે ઉત્પાદનના સાધનો તરીકે ઓળખીએ છીએ. પહેલા વસ્તુનું ઉત્પાદન થાય છે અને એ પ્રક્રિયામાં જે ભાગ ભજવે છે તેને આપણે સાધન તરીકે ઓળખીએ છીએ. અહીં એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે વસ્તુમાં રહેલું જે तुष्टिगुण છે એ સમય, સ્થળ અને સ્વરૂપ સાથે સંકળાયેલી બાબત છે. સમય બદલાતા વસ્તુમાં રહેલા तुष्टिगुण પણ બદલાય છે. શું? વસ્તુમાં સમયને આધારે तुष्टिगुण બદલાય છે. દાખલા તરીકે પતંગ, છત્રી, પતંગની વાત કરીએ આપણે તો પતંગ ક્યારે ચગાવવામાં આવે છે? જાન્યુઆરી મહિનામાં, નહીં પણ 1 થી 15 જાન્યુઆરી સમય દરમિયાન. તો જ્યારે 1 થી 15 જાન્યુઆરીનો સમય હોય છે તે પતંગ ચગાવવાથી આપણને, બાળકોને આનંદ પ્રાપ્ત થાય છે, તો એમાં तुष्टिगुण રહેલો છે. પરંતુ એ જ પતંગો જ્યારે આપણે શું એપ્રિલ મહિનામાં ચગાવી શકે છે ખરા? ના. અને ચગાવીએ તો જે જાન્યુઆરી મહિનામાં આનંદ થતો હોય એવો આનંદ એ મહિનામાં થાય છે ખરો? ના. બીજી વસ્તુ, સિમ્પલ વસ્તુ કરીએ કે આપણને ભૂખ લાગી હોય અને જમી લઈએ આપણે બધી જતો પકવાનો, દાળ ભાત, શાક, રોટલી, લાડુ, સમોસા એવું જમી લઈએ આપણે, ભરપેટ જમી લઈએ અને જમીને પછી 10 મિનિટ પછી ફરીથી આપણને જમવાનું આપે તો શું પહેલા જેટલો જમવામાં સંતોષ મળ્યો એટલો બીજી વખત 10 મિનિટનાથી જમવામાં સંતોષ મળે છે ખરું? ના. એટલે સમય બદલાતા વસ્તુમાં રહેલું तुष्टिगुण પણ બદલાય છે. બીજું સ્થળ બદલાય તો પણ વસ્તુમાં રહેલું तुष्टिगुण બદલાય છે. દાખલા તરીકે સાબરમતી નદીમાં રહેલી રેતી, જ્યાં સુધી એ રેતી સાબરમતી નદીમાં પડી હોય છે ત્યાં સુધી તેમાં કોઈ तुष्टिगुण નથી. પણ જેવું જ એને સ્થળ બદલીને આપણે જ્યાં આગળ મકાન બનાવતા હોઈએ ત્યાં આગળ લઈ જવામાં આવે તો એ મકાન બનાવવામાં તે ઉપયોગી સાબિત થાય છે. તો તેમાં સ્થળ બદલાવાથી તેમાં तुष्टिगुण બદલાય. જંગલનું લાકડું, જ્યારે જંગલની અંદર જે ઝાડ છે એ ઝાડ ત્યાં હોય તો એમાં કોઈ तुष्टिगुण નથી. પણ એ ઝાડોને કાપીને જ્યારે શહેરમાં લાવવામાં આવે અને ફર્નિચર બનાવવામાં આવે તો એ ફર્નિચરનો ઉપયોગ થઈ શકે છે. સ્થળ બદલ્યું આપણે તેથી વસ્તુમાં तुष्टिगुण આવે. સ્વરૂપ બદલીએ, સ્વરૂપ, આકાર, વસ્તુનું સ્વરૂપ બદલાવવામાં આવે તો પણ તેમાં तुष्टिगुणનું સર્જન થાય છે. એટલે કે દાખલા તરીકે ઝાડનું થડ હોય એ આપણને કોઈ ઉપયોગમાં આવે છે? ના. બાળવા છે ઉપયોગમાં નથી આવતું. પણ એ જ ઝાડના થડમાંથી લાકડું બનાવીને તેમાં ફર્નિચર બનાવવામાં આવે તો મતલબ એનું સ્વરૂપ બદલ્યું. તો સ્વરૂપ બદલવાથી तुष्टिगुणનું સર્જન થાય છે. એટલે કે આવી રીતે વસ્તુનું સમય, સ્થળ અને સ્વરૂપ
માં ફેરફાર કરવાથી વસ્તુમાં તુષ્ટિગુણનું સર્જન થાય છે. જ્યાં સુધી આમાં કોઈ ફેરફાર કરવામાં ન આવે ત્યાં સુધી તે વસ્તુમાં પણ તુષ્ટિગુણ આવતો નથી. તો જ્યારે આ તુષ્ટિગુણ ઉમેરવાની સર્જન કરવાની પ્રક્રિયામાં જે બાબતો આપણને ઉપયોગી થાય છે તે બાબતને આપણે ઉત્પાદનના સાધન તરીકે ઓળખીએ છીએ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? એકવાર યાદ કરી લો, ઉત્પાદન એટલે શું અને ઉત્પાદનના સાધનો એટલે શું. તો આવી રીતે અહીં આગળ કયા સાધનો છે જે તુષ્ટિગુણની પ્રક્રિયામાં ભાગ ભજવતા હોય? તો એ સાધનોને 4 ભાગમાં વહેંચવામાં આવે છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. તો અહીં આગળ આપણે પહેલા જોઈએ જમીન. જમીન એટલે શું? આપણે બધાને ખબર છે, જમીન એટલે પૃથ્વીનું પેટાળ સ્તર એટલે જમીન. ભૂમિ એટલે પૃથ્વીનું પેટાળ ઉપરનું એક સ્તર જે છે એને આપણે જમીન કે ભૂમિ તરીકે ઓળખીએ છીએ. પરંતુ અર્થશાસ્ત્રની અંદર જે આપણે જેની ઉપર રહીએ છીએ, જે પૃથ્વીના પેટાળની ઉપરનું સ્તર છે, એ તો છે જમીન. પરંતુ અર્થશાસ્ત્રીઓ એવું કહે છે કે ઉત્પાદન પ્રક્રિયામાં જે કોઈ પણ મદદરૂપ થાય છે તેવી કુદરતી બાબતો એટલે જમીન. બીજા શબ્દમાં એમ કહું તો કહી શકાય કે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ એટલે જમીન. નદી, પર્વત, હવા, પાણી, દરિયો, જંગલ, રેતી, પથ્થર, આ બધી બાબતો, આ તમામ કુદરતી બાબતો જે છે, જે આપણને એમ કેમ પ્રકારે આડકતરી રીતે ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ ભજવે છે, એટલા માટે તેને જમીન તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમારે યાદ રાખવાનું, શું? ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ ભજવતી તમામ કુદરતી બાબતો એટલે જમીન. બીજા શબ્દમાં કહીએ તો તમામ પ્રકારની કુદરતી સંપત્તિ એટલે જમીન. બરાબર? તો હવે જમીન, એના આધારે જમીનના લક્ષણો જોઈએ આપણે. આના આધારે જમીનના લક્ષણો જોઈ શકે. શું આવે? એક પહેલું કુદરતી બક્ષિસ. જમીન એ કુદરતી બક્ષિસ છે. એટલે કે કુદરત દ્વારા જ પ્રાપ્ત થયેલ છે આપણને. જ્યારે માનવીનું અસ્તિત્વ ન હતું તે સમયે પણ આ બધી બાબતો હતી. ભૂમિ, જંગલ, પર્વત, નદી, આ બધી વસ્તુ હતી જ. અને માનવીનું અસ્તિત્વ થયું ત્યારે પણ આ બધી બાબતો હતી.
એટલે જમીન એ કુદરત પાસેથી મળેલી એક આપણને ભેટ છે. તે માનવ સર્જિત નથી, કોઈ માણસે બનાવેલી તે વસ્તુ નથી. એટલા જ માટે આપણે કહીએ કુદરત પાસેથી મળેલી વસ્તુ છે, અને એટલા જ માટે આપણે કહીએ છીએ કે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ એટલે જમીન. જ્યારે બીજું લક્ષણ છે તેનું પુરવઠો સ્થિર રહે. જમીનનો પુરવઠો એટલે કે જમીનનું પ્રમાણ. જમીનના પ્રમાણમાં આપણે વધારો કરી શકતા નથી, એના પુરવઠામાં વધારો કરી શકતા નથી. આપણે જેટલા પ્રમાણમાં જમીન છે, કિલોમીટરના વિસ્તારમાં, ચોરસ ફૂટના વિસ્તારમાં એ જમીન છે તેની તે જ રહે છે. તેની ઉપયોગિતા વધે તે પ્રકારના પ્રયત્નો કરીએ છીએ. કેટલીક જગ્યાએ દરિયો કોરીને ત્યાં આગળ મકાનો બનાવવામાં આવે છે, પણ એ નીચે પેટાળમાં તો જમીન જ રહેલી છે. એટલે પુરવઠો પૃથ્વીનો જે વિસ્તાર છે તે જમીન છે, પણ એ વિસ્તારમાં આપણે કોઈ પણ પ્રકારે વધારો કરી શકતા નથી. એટલા માટે એમ કહી શકાય કે જમીનનો પુરવઠો સ્થિર રહે છે, તેમાં કોઈ પણ જાતનો વધારો થઈ શકતો હોતો નથી. ત્રીજું લક્ષણ છે અગતિશીલ. અગતિશીલ જમીન એ અગતિશીલ છે, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ તેને લઈ જઈ શકાતી નથી, તેને કહેવાય અગતિશીલતા. તો જમીનમાં આપણને અગતિશીલતા જોવા મળે છે, કારણ કે જે જગ્યાએ જમીન છે ત્યાંની ક્યાં જ રહે છે, માટે તેને અગતિશીલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનું લક્ષણ છે ફળદ્રુપતા જુદી જુદી હોય છે. જમીનની ફળદ્રુપતા અલગ અલગ હોય છે. આપણને ખબર છે કે ગુજરાતની અંદર જોઈએ આપણે તો કચ્છમાં ખારીનું પ્રમાણ વધારે થાય છે, દક્ષિણ ગુજરાતમાં કેરીનું પ્રમાણ વધારે છે, સૌરાષ્ટ્રમાં કેરીનું પ્રમાણ વધારે છે. એટલે કચ્છમાં ખારીનું ઉત્પાદન એટલે કે વધારે પાકે છે, દક્ષિણ ગુજરાતમાં કેરીનો પાક વધારે થાય છે, ઉત્તર ગુજરાતમાં કપાસનો વધારે પાક થાય છે. તો આનો મતલબ શું થયો? આનો મતલબ એ થયો કે જેવી જમીન એ પ્રકારે તેનો પાક થાય છે, અને પાકને શેની સાથે સંબંધ છે? જમીનની ફળદ્રુપતા સાથે. એટલે જેવી જમીનની ફળદ્રુપતા હોય તેવો પાક થાય. તો અહીં જમીનની ફળદ્રુપતા અલગ અલગ હોવાથી, આ તો આપણે ગુજરાતની વાત કરીએ તો ભારતમાં પણ આપણને ખબર છે પંજાબ, હરિયાણા એ બધું ઘઉંનું પાક વધારે થાય છે, આ બધું આસામ બાજુ ચાનું ઉત્પાદન વધારે થાય છે, નીચે મદ્રાસ બાજુ નારિયેળનું ઉત્પાદન વધારે થાય છે. તો દરેક જમીન અલગ અલગ વિસ્તાર મુજબ અહીં પાક થાય છે, કારણ જમીનની ફળદ્રુપતા અલગ અલગ હોય છે
માટે. અને છેલ્લું લક્ષણ છે વર્તક સ્વરૂપે ભાવ. યાદ રાખજો, આ ઉત્પાદનના ચારે ચાર સાધનોને વળતર સ્વરૂપે કઈ કઈ વસ્તુ આપવામાં આવે છે? તો અહીં જમીનની વળતરના સ્વરૂપમાં ભાડું આપવામાં આવે છે. બરોબર, એકવાર આ બધી લક્ષણો જોઈ લો. ખ્યાલ આવી જશે. આવી રીતે ઉત્પાદનનું આ એક સાધન જમીન. તમારે યાદ રાખવાનું છે શું? જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ અને તેના લક્ષણો. તો આજનું તમારું ગૃહકાર્ય ઉત્પાદનના સાધનોનો અર્થ તૈયાર કરવો, અને એમાંનું એક સાધન જમીન. તો એ જમીનનો અર્થ અને તેના લક્ષણો તૈયાર કરવાના છે. શું ખ્યાલ આવ્યો? આજનું તમારો હોમવર્ક જમીનના લક્ષણો તૈયાર કરવા.